જંબુસરના વોર્ડ નંબર 2 માં ધારાસભ્યની ઉપસ્થિતિમાં રેશન કાર્ડ ઈ-કેવાયસી તથા વયવંદના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જંબુસર ઇન્ચાર્જ મામલતદાર વીએ જરીવાલાની સૂચના અને નાયબ મામલતદાર દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે જંબુસર નગરના વોર્ડ નંબર 2 ના સદસ્યો અમીષાબેન શાહ, વિશાલભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ઉષાબેન દરબારના પ્રયત્નોથી વોર્ડના તમામ સભ્યોનું રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવામાં આવે તથા સરકારની વયવંદના યોજનાનો લાભ 70+ વર્ષની ઉંમરના વ્યક્તિઓને મળી રહે તે માટે ગણેશ ચોક આશાપુરી માતા મંદિર પટાંગણમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ તથા જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 2 ના તમામ મતદાર ભાઈ બહેનો સરકારની યોજનાનો લાભ લે તથા તમામનું રેશન કાર્ડ ઈ-કેવાયસી થાય તે પહેલા વોર્ડના સભ્ય સહિત શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહામંત્રી મનનભાઈ પટેલ સહિત અગ્રણી વિરેનભાઈ શાહ, રાજુભાઈ દરબાર, આરોગ્ય સ્ટાફ, આશા વર્કર, મયુરિકા પટેલ વગેરે ખડે પગે હાજર રહી કોઈ સુવિધાથી વંચિત ના રહી જાય તેવા તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા। આ પ્રસંગે વયવંદના કાર્ડના લાભાર્થીઓને ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહેમાનોના હસ્તે કાર્ડ વિતરણ કરાયું હતું। સદર યોજાયેલ કેમ્પમાં વોર્ડ નંબર 2 ના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કેમ્પનો લાભ લીધો હતો અને સાથે સાથે જે સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનો માટે પણ સરકાર દ્વારા 70 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન કાર્ડની પણ યોજના ચાલી રહી છે। તેના ભાગરૂપે આજે જંબુસરના વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અને સંગઠન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને જે નાગરિકો છે વોર્ડ નંબર 2 ના એ લોકોના ઈ-કેવાયસી માટેનું આયોજન કરેલું છે। તેમાં સિનિયર સિટીઝનો જે છે એ સિનિયર સિટીઝનો માટે પણ આયુષ્યમાન કાર્ડ તરત અહીં સ્થળ પર જ બની જાય એ રીતનું આયોજન કરેલું છે અને આ પ્રસંગે વોર્ડ નંબર 2 ના તમામ નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેવાનો છે, તો તમામ નાગરિકો એનો લાભ લે।